તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. Have you ever thought how political parties earn in India? જો દેશ ટેક્સ અને ફાઇનાન્શિયલ રિફોર્મ્સથી ચાલતો હોય તો રિફોર્મ્સ લાવવાવાળી પાર્ટીઝ કેવી રીતે કમાય છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ધ સિમ્પલ આન્સર ઇઝ ઇલેક્ટોરલ બોન્ડ. ઘણા બધા ઓફિશિયલ અને અનઓફિશિયલ ઘટકોમાંનો એક આ ઓફિશિયલ પ્રોસ્પેક્ટ છે. ઇલેક્ટોરલ બોન્ડ કરન્સી નોટ જેવું છે કે બેરર ઇન્સ્ટ્રુમેન્ટ છે જે 1000, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ જેવા મલ્ટિપલ ડિનોમિનેશન્સમાં આપવામાં આવે છે. આ બોન્ડ્સને ઇન્ડિવિજ્યુઅલ્સ, કંપનીઓ, સંસ્થાઓ અવેલેબલ ડિનોમિનેશન્સમાં ખરીદી શકે છે અને ખરીદીના 15 દિવસ બાદ પાર્ટીઝ તેને રીડીમ એટલે કે ખરીદાયેલા ફંડનો ડાયરેક્ટ યુઝ કરી શકે છે. પણ આ થિયરી દેખાય એટલી સીધી નથી. હિયર ઇઝ ધ કેચ. જો કોઈ પાર્ટીને 20,000થી વધુ સુધીનું ડોનેશન કેશમાં મળે તો પાર્ટીએ ડોનરનું નામ જાહેર કરવું પડે છે. પણ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવેલ ડોનરનું નામ કોઈ પણ ફોર્મેટમાં કોઈ પણ સ્વરૂપે જાહેર કરવાનું કમ્પલ્શન નથી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિક્લેર કરાયેલા ડેટા અનુસાર 2018થી 22 સુધીમાં 57% ઇલેક્ટોરલ બોન્ડ્સનું ડોનેશન એટલે કે $52.71 બિલિયન રૂપીઝ બીજેપીને મળ્યું છે અને $9.52 બિલિયન ડોનેશન કોંગ્રેસને મળ્યું છે. તમે આ બોન્ડ વિશે શું વિચારો છો? લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. ટિલ ધેન કીપ ફોલોઈંગ gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.